કુટુંબ. આમ જોઈએ તો કુટુંબ એને આપણે બહુ સારી રીતે ઓળખીએ છીએ. કુટુંબને આપણે અનુભવેલો છે, એના કાર્યો છે એને આપણે સમજીએ છીએ, પણ એને શબ્દો સ્વરૂપે અહીંયા આપણે રજૂ કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. ગયા લેક્ચરમાં આપણે કુટુંબ કોને કહેવાય એમની જુદી જુદી દ્રષ્ટિએ વ્યાખ્યાઓની વાત કરી હતી. આજે આપણે વાત કરી રહ્યા છીએ એ કુટુંબના કાર્યો. સામાન્ય રીતે કુટુંબના કાર્યો છે એમને કુટુંબના મુખ્ય કાર્યો અથવા તો પ્રાથમિક કાર્યો અને કુટુંબના ગૌણ કાર્યો અથવા તો દ્વિતીયક કાર્યો એ બે ભાગમાં આ કાર્યોને વહેંચેલા છે. અગાઉ આપણે વાત કરી કે કુટુંબ એ સર્વવ્યાપી છે, સાર્વભૌમિક છે. દરેક યુગમાં પણ જોવા મળ્યા છે કુટુંબો. દરેક સ્થાન ઉપર, દરેક દેશની અંદર કુટુંબો છે એ જોવા મળે છે. આ દરેક કુટુંબના સ્વરૂપમાં થોડું પરિવર્તન હોઈ શકે છે, પણ કુટુંબનું અસ્તિત્વ હંમેશા સદાકાળથી ચાલ્યું આવતું નિરંતર છે. આ કુટુંબ નિરંતર છે. એવી જ રીતે કુટુંબના જે કાર્યો છે એ કાર્યોમાં પણ થોડા અંશે ફેરફારો હોઈ શકે, બાકી મોટે ભાગે એમાં પણ ખાસ મુખ્ય કાર્યો છે, એના પ્રાથમિક કાર્યો છે, એમની અંદર ઓલમોસ્ટ બધા સ્થાનો પર સમાનતા જોવા મળે છે. કે આ કાર્યો છે એ સામાન્ય રીતે બધા જ કુટુંબોમાં આ કાર્યો થતા જોવા મળતા હોય છે. એમાંનું પહેલું કાર્ય છે જાતીય ઈચ્છાઓની પૂર્તિ. સામાન્ય રીતે એક યુવક અને યુવતી યુવાન થાય એટલે એમનામાં જે જાગતિક કામેચ્છા છે એમને સંતુષ્ટ કરવા માટેનું જો કોઈ ઉત્તમ સ્થાન હોય તો એ કુટુંબ છે. એટલે કે આવા યુવક યુવતી લગ્ન કરે છે અને એક કુટુંબની સ્થાપના કરે છે, જેમની અંદર તે પોતાની જે કામેચ્છા છે એ પૂર્ણ કરે છે અને એ સમાજની રીતે નૈતિક ગણાય છે. અને આ રીતે કુટુંબની અંદર નૈતિકતાના હિતમાં આ કાર્ય થતું હોય છે અને એમના જ દ્વારા એમનું નિયમન પણ થતું હોય છે. સામાન્ય રીતે લગ્નેતર સંબંધો જે છે એમને આ કુટુંબ છે એ નિયમિત કરે છે, સમાજ એમને નિયમિત કરે છે. એટલે કે આવા અનૈતિક સંબંધો છે એમને આમાં કોઈ સ્થાન આપવામાં આવતું હોતું નથી. અને એમના દ્વારા જો સંતાનો પ્રાપ્ત થતા હોય એટલે યૌન સંબંધી ઈચ્છાને પરિણામે તો એને પણ નૈતિકતાનો દરજ્જો એ કુટુંબને આધારે આપવામાં આવતો હોય છે. એટલે આપણી જે પ્રાથમિક જરૂરિયાત છે અથવા તો દરેક પ્રાણીશાસ્ત્રની, દરેક માનવજાતની જેમ ભૂખ તરસ જેવી સામાન્ય જરૂરિયાત છે એમને પૂર્ણ કરવા માટેનું સૌથી અગત્યનું કાર્ય અથવા તેનું સ્થાન છે એ કુટુંબના મુખ્ય કાર્ય તરીકે બતાવવામાં આવ્યું છે. ત્યાર પછી છે સંતાનોત્પત્તિ અને તેનું પાલન. સામાન્ય રીતે જાતીય ઈચ્છાઓની પૂર્તિની સાથે સાથે એમના પરિણામે સંતાનો ઉત્પન્ન થતા હોય છે. તો આ સંતાનો છે એમને જન્મ આપવો, એમનું પાલન પોષણ કરવું, એમનું રક્ષણ કરવું, આ બધી જ જવાબદારીઓ એ જે તે કુટુંબમાં એમનો જન્મ થયો છે, જે માતા પિતા દ્વારા એમનો જન્મ થયો છે એમના દ્વારા આ પૂર્ણ કરવામાં આવતું હોય છે. સામાન્ય રીતે આમની અંદર
આપણે જે કહીએ છીએ કે સામાજિક નિયંત્રણોનું જાતીય ઈચ્છા ઉપર નિયંત્રણ કરવામાં આવે છે, એની અસર અહીંયા પણ જોવા મળે છે. એટલે કે લગ્ન પછીના જાતીય ઈચ્છાઓના અંતે ઉત્પન્ન થતા જે સંતાનો છે એને સમાજમાં સ્થાન મળે છે અને એને વૈદિક ગણવામાં આવે છે. અને એ સિવાય લગ્નેતર સંબંધો જો હોય અને એમના દ્વારા સંતાનો ઉત્પન્ન થયા હોય તો એમની સમાજમાં કોઈ જવાબદારી રહેતી નથી. એ અવૈધ સંતાનો તરીકે એમને સમાજમાં કોઈ હક કે સ્થાન મળતા હોતા નથી. એમનું મુખ્ય કારણ આપ્યું છે કે જેને પરિણામે જે સમાજ છે એની નૈતિકતા છે એ સચવાઈ રહે અને એનું નિયમન થાય. અને એવા જ બાળકોને દરેક એમના હકો અને એ બાળકના પાલન પોષણની જવાબદારી આવા લગ્ન કરેલા માતા પિતાઓ ઉપાડતા હોય છે અને એને સમાજમાં પૂરું સ્થાન છે એ આપતા હોય છે. સામાન્ય રીતે બાળક જન્મે છે ત્યારે એને વિશિષ્ટ પ્રકારનું સંભાળની જરૂર પડે છે. એનું પાલન પોષણ કરવાની જવાબદારી રહે છે. તો જ એમનું અસ્તિત્વ ટકી રહે છે. તો આ જવાબદારી બહુ અગત્યની છે. તો જ બાળક એ જીવિત રહી શકે અને સમાજમાં પોતાનું સ્થાન પણ એમનાથી જ પ્રાપ્ત કરી શકે. તો આવું અગત્યનું કામ એક કુટુંબ દ્વારા કરવામાં આવતું હોય છે. ત્યાર પછી છે વંશની નિત્યતા જાળવવી. સામાન્ય રીતે આપણે એવું કહેતા હોઈએ છીએ કે દીકરો જન્મે છે એ આપણો વંશ છે, એ વંશને ચાલુ રાખે છે. એટલે કે આપણી પેઢી છે, પેઢી દર પેઢી સુધી એને અનંત રાખે છે, એને અનંત રીતે જીવિત રાખે છે. તો આ જે વંશ ઉત્પન્ન થાય છે તેમાં બાળક જન્મ લે છે ત્યારે એમના જનીનો પણ એમની અંદર આવે છે. એટલે આ જનીનો પેઢી દર પેઢી સુધી જતા હોય. એટલે એની સાથે એમનો સ્વભાવ, એના સંસ્કાર, દેખાવ, આ બધી વસ્તુઓ પેઢી દર પેઢી થોડા પરિવર્તન સાથે પણ જળવાતી રહેતી હોય છે. એનો જીન્સ, એનું જનીન છે એ લાંબી પેઢી સુધી સચવાતું હોય છે. એટલે કુટુંબ છે એ કુટુંબ અને કુટુંબની આવી જે વંશ છે એને લાંબા કાળ સુધી માનવજાતનો વિસ્તાર કરે છે અને લાંબા કાળ સુધી એ ટકી રહે છે. એટલે કે આવું અનંત કાળ સુધી એ વ્યક્તિ છે એ પોતાના વંશજની રીતે જીવિત રહે છે. સાથે સાથે નામની રીતે પણ મહત્વ છે કે ભાઈ તું કયા કુટુંબનો છે, અટક પણ હોય છે કે આ કયા વંશો છે, કયા એમની અટક છે, એમના દાદાનું નામ ને પરદાદા ને એ રીતે પણ આપણો વંશ છે જળવાઈ રહેતો જોવા મળતો હોય છે. એટલે વંશની નિત્યતા જાળવવાનું કામ પણ કુટુંબ દ્વારા કરવામાં આવતું હોય છે. ત્યાર પછી છે શારીરિક રક્ષણ આપવાનું કામ. શારીરિક રક્ષણ એ ઘણી બધી રીતે આપવામાં આવતું હોય છે. દાખલા તરીકે બાળક જન્મે છે તો એનું પાલન પોષણ કરવાનું, તો એ પણ એમના રક્ષણ માટે જરૂરી છે. પછી એક રહેઠાણ હોય કે જે પણ એને શારીરિક રક્ષણ આપે છે. એવી જ રીતે વૃદ્ધો હોય તો એ પણ એમનું કાર્ય કરી શકતા નથી. તો એમની જવાબદારી પણ કુટુંબ લઈ અને એને પણ શારીરિક રીતે રક્ષણ આપવામાં આવે છે. બીજું કે આ હવામાન, ગરમી, ઠંડી, વરસાદ, તો એમાં આવું કુટુંબ એક ઘર કરીને રહે છે. તો એ રીતે કુટુંબ છે એ શારીરિક રીતે રક્ષણ આપે છે કે કુટુંબ એક ઘરની અંદર રહે છે અને એને કુટુંબ વરસાદ
ગરમી વરસાદની સામે રક્ષણ મળતું હોય છે. પછી શારીરિક રક્ષણ માટે વસ્ત્રની જરૂરિયાત છે. ગરમ વસ્ત્ર, ગરમીના વસ્ત્ર, વરસાદ માટે તે બધી જરૂરિયાતોની પૂર્તિ કુટુંબ દ્વારા કરવામાં આવતી હોય છે. એટલે કે આમ વિવિધ દ્રષ્ટિએ જે શારીરિક રીતે રક્ષણ જોઈએ છે એ શારીરિક રીતે રક્ષણ અહીંયા પૂરું પડે છે. એવી જ રીતે શરીરને ટકાવવા માટે ભોજન એ પણ એટલું જ જરૂરી છે શારીરિક રક્ષણ માટે. તો એ ભોજનની પૂર્તિ પણ અહીંયા થતી હોય છે. એટલે શારીરિક રક્ષણ આપવાનું કાર્ય, જેમની અંદર એક સારું ઘર આપવામાં આવ્યું હોય, વૃદ્ધો છે એની સેવા કરવામાં આવે, કોઈ માંદી વ્યક્તિ છે એની સેવા કરવામાં આવે, બાળક છે કે જે સ્વતંત્ર નથી, પોતાની રીતે જાતે કંઈ કરી શકતું નથી, તો એ પણ કરવામાં આવે. જુદા જુદા વસ્ત્ર, ભોજન એ બધી જ શારીરિક રક્ષણ માટે જરૂરિયાત છે. આ બધી જરૂરિયાત કુટુંબ દ્વારા પૂરી કરવામાં આવતી હોય છે. પછી છે સામાજિક અથવા સામાજિકકરણ સંબંધિત કાર્ય. તમે બધાને ચાઇલ્ડ ડેવલપમેન્ટની અંદર આવ્યું છે કે બાળક જન્મે છે એની સાથે સામાજિક નથી થઈ જતો, પણ સમયાંતરે કુટુંબના જે એને સંસ્કારો આપવામાં આવે છે કે એમના દ્વારા એ સામાજિક બને છે. એટલે કહેવામાં આવે છે કે માણસ એ સામાજિક પ્રાણી છે અને આવું સામાજિક પ્રાણી બનાવવા પાછળ કુટુંબ છે એનો સૌથી મહત્તમ ફાળો રહેલો છે. અને કુટુંબની અંદર એમને સામાજિક બનાવવા માટેની ખૂબ પાયાથી એનામાં ગુણોનું સિંચન કરવામાં આવે છે. આ સામાજિક ગુણોની અંદર બધા સાથે પ્રેમથી રહેવું, બધા સાથે સ્નેહ રાખવો, કુટુંબ માટે જરૂર હોય ત્યાં ત્યાગ કરવો, ઘણી બધી વસ્તુઓ જતું કરવી એટલે કે સહિષ્ણુતા દાખવવી, એકબીજામાં વિશ્વાસ રાખવો, એકબીજા સાથે કર્તવ્ય પાલનની ભાવના રાખવી કે આમનું વડીલોની સેવા કરવી એ આપણું કર્તવ્ય છે, એવું પણ એમને કુટુંબમાંથી જ બતાવવામાં આવે છે. એવી જ રીતે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું, કુટુંબમાં કઈ રીતે રહેવું, સમાજમાં કઈ રીતે રહેવું, કોઈનું જૂઠવી નહીં લેવું, કોઈની સાથે દુર્વ્યવહાર નહીં કરવો, તો એ સદાચાર, નૈતિકતા, આ ગરીબ હોય, જે જરૂરિયાતો હોય એમને મદદ કરવી, તો એમ કે પરોપકાર કરવો, આવા ઘણા જ બધા આપણા જે સદગુણો છે અને સંસ્કારો છે એ બધા કુટુંબને કેમાંથી મળતા હોય છે, તો કે કુટુંબમાંથી મળતા હોય છે. અને આ બધા જે ગુણો કુટુંબમાંથી મળે છે એને કહેવામાં આવે છે કે સામાજિકતા અને સામાજિકરણ સંબંધી કાર્ય, કે જેને પરિણામે એક સમાજ છે એનું ઘડતર થતું હોય છે. એટલે સમાજમાં સાથે રહેવા માટે થઈ અને આવા બધા ગુણો આવશ્યક છે. અને આ બધા જ ગુણો નું સંસ્કાર, એની સમજ, એનું પાલન એ બધું એમને કુટુંબ દ્વારા કરવામાં આવતું હોય છે. ત્યાર પછી છે મનોવૈજ્ઞાનિક કાર્ય. સામાન્ય રીતે પ્રેમ, હૂંફ, આનંદ, શાંતિ, સંતોષ, આ બધા ગુણો એવા છે કે જેમને પરિણામે વ્યક્તિ છે એનો સંપૂર્ણ વિકાસ થાય છે. અને આવી જ વ્યક્તિ છે એ સમાજમાં પોતાનો વિકાસ સાધી શકે છે, એક સારા સુસંસ્કૃત સમાજની સ્થાપના કરી શકે છે. તો આમના માટે માનસિક રીતે એ સક્ષમ હોય તો એમના માટે મેં બતાવ્યા એવા ગુણો એમનામાં હોવા જોઈએ. એટલે આ બધા ગુણો એમને ક્યાંથી મળે છે?
તો કે કુટુંબમાંથી મળે છે. માતાની મમતા મળે છે, પિતાનું વાત્સલ્ય મળે છે, ભાઈ બહેનોનો પ્રેમ મળે છે, એકબીજાનો વિશ્વાસ મળે છે, એકબીજા સાથેનું સ્વરક્ષણ મળે છે. કુટુંબના સભ્યોની સાથે રહે છે ત્યારે એ નિર્ભયતાની લાગણી અનુભવે છે. તો આ બધું એમને સામાન્ય રીતે કુટુંબમાંથી મળતું હોય છે, કે જે એમના સમાજના આગવા વિકાસ માટે અતિ મહત્વનું છે. અંતે તો પ્રેમ, આનંદ અને સંતોષ ન હોય તો એ વ્યક્તિ ક્યારેય શાંતિ અનુભવી શકતી નથી. તો આ વસ્તુ અતિ આવશ્યક છે. એટલે કે જેમ સામાજિકરણની આવશ્યકતા છે એટલી જ મનોવૈજ્ઞાનિક કાર્યની પણ જરૂરિયાત છે. મનોવૈજ્ઞાનિક રીતે એ સ્ટેબલ હોય એ પણ એટલું જ જરૂરી છે. સામાન્ય રીતે આ બધું જ એમને કુટુંબમાંથી મળતું હોય છે. એટલે બાળક કાલકેલી ભાષામાં બોલતા હોય, એ વાતો કરતા હોય તો પિતા કામેથી આવે તો એમનો બધો થાક ઉતરી જતો હોય, તો એ એમનું મનોવૈજ્ઞાનિક કાર્ય થયું. હવે આ બધા સ્થાનો ટીવી અને પિકનિક ને બધા લેતા જાય છે, પણ ખરેખર જોક્સ ને બધું પણ એ શાશ્વત નથી. તમે જોક્સ એકવાર સાંભળશો, બે વાર સાંભળશો, પછી તમને એમાં હસવું આવશે નહીં. પણ બાળક રોજ આવીને તમારી પાસે તેડાવે, એના નખરા કરે, તમને કાલી ભાષામાં બોલાવે, તો તમને હંમેશ માટે આનંદ થશે. આજે આનંદ થયો ને કાલે કાલી ભાષા બોલશે એટલે તમને આનંદ નહીં થાય એવું નથી. એવી જ રીતે પતિ પત્નીના સંબંધોમાં જે આનંદ આવે છે એ હંમેશ શાશ્વત છે, એ હંમેશ માટે આવશે. તમે એકવાર પિક્ચર જોશો પછી તમને બીજી કે ત્રીજી વાર એનાથી વધારે પિક્ચર જોવું નહીં ગમે, પણ પતિ પત્નીના સંબંધો હંમેશ માટે તમને આનંદ આપે. એટલે એ આનંદ આપે એ થયું મનોવૈજ્ઞાનિક કાર્ય. એવું જોવામાં આવે છે કે ઘણા કુટુંબો એવા છે કે જે વિઘટિત છે, જેમાં લગ્ન વિચ્છેદ થયેલા હોય, અથવા તો ઘણી બધી વખત માતા અથવા પિતા એક ના હોય, કોઈ પણ કારણસર જેલમાં ગયા છે કે એમનું મૃત્યુ થયું છે, આવું કુટુંબ હોય જેને એવું કહી શકાય કે એ કુટુંબ અધૂરું છે. તો એમાં ક્યારેક એવું બની શકે કે આવા કાર્યમાં એ થોડુંક નિર્બળ રહી શકે છે. ટૂંકમાં બતાવે છે કે મનોવૈજ્ઞાનિક કાર્ય માટે આપણે અત્યારે જે મનોરંજનના સાધનો વાપરીએ છીએ અને આનંદ મેળવવાનો, ખુશી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, એમના કરતાં જે કુટુંબ દ્વારા જે કાર્ય થાય છે એ શાશ્વત છે અને એ આનંદદાયક છે. એનું સ્થાન આ બધા ટીવી, મૂવી, મોબાઈલ કે જુદું જુદું જે પણ અત્યારના ગેઝેટ્સ છે એ એમનું સ્થાન ક્યારેય લઈ શકતા નથી. અને અવિચળ રીતે જે કાર્ય થતું હોય, જે આનંદ મળે છે, જે સંતોષ મળે છે, એ હંમેશ અને હંમેશ માટે એ કુટુંબ દ્વારા થતું જોવા મળતું હોય છે. ત્યાર પછી કુટુંબના ગૌણ કાર્યો અથવા દ્વિતીયક કાર્યો, જેમની અંદર આર્થિક કાર્ય એ સૌથી અગત્યનું છે. આપણા દરેક વ્યવહારો છે એ નાણાં, પૈસા દ્વારા ચાલતા હોય છે. આ પૈસા કમાવાનું કાર્ય એ એકમાત્ર આર્થિક કાર્ય નથી. એ સિવાય પણ ઘણું બધું એમની અંદર છે કે જેમનું કામ એ કુટુંબની અંદર જ થતું હોય છે. દાખલા તરીકે પહેલાના વખતમાં કુટુંબનું બહુ વિસ્તૃત કુટુંબ હતું અને ખેતી પણ ત્યાં જ થતી હતી. ઘરમાં જેટલી જરૂરી વસ્તુઓ જોતું હોય એનું ઉત્પાદન પણ કુટુંબની અંદર જ થતું હતું. અને કુટુંબનો વ્યવસાય પેઢી દર પેઢી સુધી એ લોકો ચલાવતા હતા. એટલે કે કુટુંબનો વ્યવસાય ખેતી હોય તો એમના બાળકો બધા ખેતી કરતા.
એવી જ રીતે એ દરજી હોય તો સીવણનું કામ તો પેઢી દર પેઢી સુધી એ સીવણનું કામ કરતા. સુથારી કામ હોય તો એ સુથારી કામ, જે પણ એમનો વ્યવસાય હોય એ પેઢી દર પેઢી સુધી કરવામાં આવતો હતો. એટલે આ બધો જે કાર્ય છે એ પણ એમની અંદર સચવાતું હતું. પછી ઉત્પાદક એકમ તરીકેનું કાર્ય, એટલે જે બધું કરતા એ ત્યાં જ એમનું થતું હતું. એવી જ રીતે શ્રમ વિભાજન દ્વારા પણ એમાં આર્થિક કાર્ય થતું હતું. એ તો હજી આજે પણ જોવા મળે છે કે આપણા જે કાર્યો છે એ આપણે વેચી લીધા છે, કે કુટુંબમાં જેટલી વ્યક્તિઓ છે એમાં પુરુષ છે એ કમાવા જાય, તો સ્ત્રી છે એ ઘર સંભાળી લે, બાળકોને સંભાળે, વૃદ્ધોને સંભાળે. એવી રીતે બાળકો છે એ પોતપોતાની રીતે કુટુંબ માટે કોઈ કાર્ય કરતા હોય, વૃદ્ધો છે એ એમનાથી થતા કાર્યો કરતા હોય. આ બધા કાર્યો કરે છે, એને પરિણામે આપણું જે તમે બધા શીખી ગયા છો ફેમિલી ફાઇનાન્સ મેનેજમેન્ટ, તો એ જે કાર્ય થાય છે એ એક પ્રકારનું આપણું આર્થિક યોગદાન છે. એટલે આપણે એક એ કાર્ય કરાવવા માટે નાણાં ખર્ચવા પડતા નથી, તો એ આપણું આર્થિક યોગદાન કહેવામાં આવે. એટલે આર્થિક કાર્ય એમના દ્વારા થતું હોય છે. પછી કુટુંબની જે સંપત્તિ છે તો એ સંપત્તિનું ભેગી કરવી, એમનું રોકાણ કરવું, એમાંથી જુદી જુદી રીતે એને વાપરવા માટે બજેટ બનાવવું અને યોગ્ય રીતે બધામાં સરખી રીતે વેચીને વાપરી શકાય, તો એ બધી બાબતો પણ આમાં થતી હોય. અને કુટુંબ જો વિસ્તૃત હોય તો એનો ઉત્તરાધિક નક્કી કરવો એ પણ એમના દ્વારા કરવામાં આવતો હોય છે. સામાન્ય રીતે આપણી પરંપરા પ્રમાણે આવા વિસ્તૃત કુટુંબોમાં જે મોટું સંતાન હોય એમને એનો ઉત્તરાધિકારી ગણવામાં આવે, અને એ વડીલના અવસાન પછી એનો ઉત્તરાધિકારી છે એ આર્થિક બાબતોનું સંચાલન એમની અંડરમાં કરવામાં આવતું હતું. એટલે આપણા કુટુંબો, આપણા વડવાઓનામાં આ પરિસ્થિતિ એ આપણે કદાચ ના જોયો હોય, પણ આપણે હજી રાજાના યુગમાં રહીએ છીએ. રાજાની જે વાર્તાઓ અને રાજાની કથાઓ છે એમની અંદર આવો ઉત્તરાધિકારી એનો મોટો પુત્ર બને અને એ આખું રાજ્ય એની સત્તા છે એ સંભાળે, એ ખ્યાલમાં હોય. તો એ જ પરિસ્થિતિ આપણા કુટુંબોની પણ હતી, પણ એમાં એ આપણી સંપત્તિ લિમિટેડ હોય, એટલે એ પ્રમાણેનું કાર્ય કરવામાં આવતું હતું. આ બધી જ ટૂંકમાં આર્થિક રીતે જેટલી બાબતો જોડેલી છે એ બધી બાબતો નું કાર્ય એ કુટુંબની અંદર પણ થતું હતું. એટલે એમની અંદર કાર્યની સોંપણી, કાર્યની વહેંચણી એ પણ થતું હોય, ઉત્તરાધિકારી નક્કી થતો હોય, સંપત્તિ છે એ વેચાતી હોય, અને આર્થિક ઉત્પાદન, આ બધી જ બાબતોનો સમાવેશ આર્થિક કાર્યની અંદર થતો હોય છે. અને એ બધું જ એક કુટુંબની અંદર થતું હોય છે. પછી છે ધાર્મિક કાર્ય. બીજા સંસ્કૃતિમાં જે હોય, પણ આપણા હિન્દુ સંસ્કૃતિ અને ખાસ ભારતની અંદર ધર્મનું સવિશેષ મહત્વ છે. આપણા લગ્ન છે એને પણ એક ધાર્મિક સંસ્કાર સાથે આપણે જોડી દીધા છે. આપણા 16 સંસ્કારો છે, બાળકનો જન્મ એ પણ આપણે ધાર્મિક સાથે જોડી લીધું છે. એટલે આવા જુદા જુદા 16 સંસ્કારો આપવામાં આવતા હોય છે. એ જ રીતે કુટુંબની અંદર પૂજા પાઠ થતા હોય છે, ભજન કીર્તન થતા હોય, પ્રાર્થના થતી હોય. જો મુસલમાન હોય તો એમાં નમાજ પઢાતી હોય. ટૂંકમાં આ બધી વસ્તુઓ છે એ કુટુંબમાં થતી હોય છે. અને કુટુંબનો આના ઉપર એકાધિકાર ભોગવે છે. એટલે કે કુટુંબનો જે ધર્મ છે, કુટુંબના જે ધાર્મિક સંસ્કારો છે એ બાળકોમાં આવે છે. ક્યારેય આપણે એવું સામાન્ય સંજોગોમાં નથી જોતા કે કુટુંબ જૈન હોય અને બાળક છે એ બીજા કોઈ ધર્મને આચરતું હોય. એવું આપણે ક્યારેય જોતા નથી કે બાળક મુસલમાન છે અને એ હિન્દુ ધર્મ છે એને માનતો હોય. એવું મોટા ભાગના માં જોવા નથી મળતું. હા, એ આડોશ પાડોશમાં રહેતા હોય તો એ થોડા એમના તહેવારો કે એમની સાથેના સંબંધો રાખે,
પણ એ પોતાના ધર્મ તરીકે એમને સ્વીકારી લેતો નથી. તો આવા જે ધાર્મિક સંસ્કારો આપણા જે છે એ આપવાનું કાર્ય પણ કુટુંબ દ્વારા થતું હોય છે. અને ધર્મ છે એમાં જે આચરણ થાય છે એ સીધું નૈતિકતા સાથે જોડાયેલું છે, આપણી આધ્યાત્મિક સંસ્કારો સાથે એ જોડાયેલું છે. એટલે ધાર્મિક કાર્ય પણ એટલું જ મહત્વનું છે. ત્યાર પછી શિક્ષણ. સામાન્ય રીતે શિક્ષણ એટલે આપણને યાદ આવે શાળા, કે બાળકને ભાઈ શાળામાં મોકલવામાં કુટુંબ ફી ભરે ને કુટુંબ એને બધી સગવડતા કરી દે એટલે એમનું શિક્ષણનું કાર્ય પૂરું થયું. ના, આ બાબતની અહીંયા વાત નથી. એ તો બરાબર છે. અહીંયા આપણે વાત કરીએ છીએ એક કુટુંબ છે, એક કુટુંબ પોતે જ ખાસ આપણા જે સંસ્કારો છે એ આપે છે. આપણી સંસ્કૃતિને સાચવવાના જે કાર્યો છે એ આપે છે. ભાષા જ્ઞાન સ્કૂલમાં તો એ પછી જાય છે. એ પહેલા એને ભાષા એ બોલતા શીખી જાય છે. એ બધું ક્યાંથી શીખે છે? તો કે કુટુંબની અંદરથી. અમુક આપણા વિચારો છે, અમુક પાછા આપણા આચારો છે, એ બધું જ બાળક અનુકરણ કરીને અને અમુક શીખીને પણ એ શિક્ષણ પ્રાપ્ત કરતું હોય છે. એટલે જ આપણામાં કહેવાય છે કે માતા છે એ શિક્ષક બરાબર છે. એટલે શિક્ષક પાસે તો એ પછી જશે, પહેલા એ ક્યાં જાય છે તો કે કુટુંબોમાંથી ઘણું બધું એ શીખે છે અને એક સભ્ય નાગરિક બને છે. અમુક એનું વ્યક્તિત્વ, એનું ચરિત્ર, એનું જે શિક્ષણ છે, એનું નિર્માણ છે એ કુટુંબની અંદરથી થતું હોય છે. તમને એવું જોવા મળશે કે કુટુંબમાં જેટલા સભ્યો છે એમાં અમુક બાબતમાં સામ્યતા જોવા મળતી હોય, એટલે કે એમની ભોજનની ટેવો સમાન હોય, એમના વિચારો સરખા હોય, એની નૈતિકતા સરખી હોય, તો એ બધું સરખું હોય. તમે એક સ્કૂલની અંદર જાઓ તો આ બધી બાબતોમાં સમાનતા હોય એવું જરૂર નથી, વિભિન્નતા હોઈ શકે છે. એટલે અહીંયા આપણે જે શિક્ષણની વાત કરીએ છીએ એ જન્મથી શરૂ કરીને સ્કૂલે જાય ત્યાં સુધીમાં તો એ ઘણું બધું શીખે છે. એટલે એમને એક શૈક્ષણિક સંસ્થા તરીકે પણ આપણે બતાવી શકીએ છીએ કે જેમની અંદર એ કુટુંબના રીત રિવાજ, આચાર વિચાર, આપણી નૈતિકતા, આપણી ભાષા, આપણા સંસ્કારો એ બધું એમની અંદર શીખે છે. અને જીવનની સફળતા માટે આવા જે સદ્ગુણો છે એ સદ્ગુણોનું સ્થાન ખૂબ વિશેષ છે. એટલે માત્ર ને માત્ર ડિગ્રીઓ એ જ આપણને સફળતા અપાવે છે એવું નથી. તો આવું કાર્ય છે એ આપણને કુટુંબ દ્વારા પ્રાપ્ત થતું હોય છે. ત્યાર પછી સંસ્કૃતિ સંબંધી કાર્ય. આપણી જે રીતિ રિવાજો છે, આપણી જે રૂઢિઓ છે, આપણે જે સાંસ્કૃતિક વારસો છે જે પેઢી દર પેઢી ચાલ્યો આવે છે, એ સમાજ અને સંસ્કૃતિ એ બંનેને ટકાવી રાખવાનું કામ એ આપણા કુટુંબની અંદર થતું હોય છે. દાખલા તરીકે આપણા કુટુંબની અંદર આપણી સંસ્કૃતિ છે કે વડીલોને માન આપો, વડીલોની સેવા કરવામાં આવે. એ જ રીતે આપણી સંસ્કૃતિ અનુસાર ઘણા બધા કાર્યો આપણા રહેલા છે. એ બધા જ કાર્યો, નિયમો, પરંપરાઓ કે ઉઠીને આ કાર્ય થવું જોઈએ, આ રીતે આપણા પાઠ પૂજા થવા જોઈએ, આ બધી જ વસ્તુઓ જે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. તો એ સંસ્કૃતિ એ બધું જ આપણને સૌથી પહેલા કુટુંબ છે એ કુટુંબ દ્વારા અવગત કરાવવામાં આવે છે કે કેટલા નિયમોનું પાલન કરવું, લગ્ન સંબંધ પછી લગ્નેતર સંબંધો નહીં રાખવા, આવા ઘણા બધા આદર્શો છે, ઘણા બધા નિયમો છે, ઘણા બધા લોકાચાર છે. તો એ બધા જ આપણને કુટુંબ દ્વારા
સીધી રીતે અને આડકતી રીતે પ્રાપ્ત થતા હોય છે. સંસ્કૃતિના ક્લાસો ચલાવવામાં નથી આવતા કુટુંબોની અંદર. જેમ તમે ફિઝિક્સનો ક્લાસ ભરવા જાઓ અને બાયોલોજીનો ક્લાસ ભરવા જાઓ, એમ ધાર્મિક માટે ક્લાસ ચાલે કુટુંબમાં અને સંસ્કૃતિ માટે ચાલે એવું નથી હોતું. પણ એ આપણી પરંપરા છે, બાળકો સાથે રહી અને એનું અનુકરણ કરી અને બધું શીખી જતા જોવા મળતા હોય છે. ત્યાર પછી છે સામાજિક દરજ્જો આપવો. સામાન્ય રીતે સમાજમાં આપણું જે વિશિષ્ટ પદ છે એ આપણને કુટુંબ દ્વારા પ્રાપ્ત થતો હોય છે. આપણે કહેતા હોય છે કે હું આ જ્ઞાતિની વ્યક્તિ છું, હું આ કુટુંબમાંથી આવું છું, હું બ્રાહ્મણ છું, હું શૂદ્ર છું, હું વૈશ્ય છું, મારી આ અટક છે, મારું આ આજીવિકાનું સાધન છે. તો આ બધી જ વસ્તુઓ આપણને ક્યાંથી પ્રાપ્ત થઈ છે? તો કે બાળક જન્મે છે એની સાથે જ આ બધી એમને પ્રાપ્ત થઈ જતું હોય છે. એટલે કુટુંબની જે છે એ બધા જ કુટુંબની અટક, કુટુંબની જ્ઞાતિ અને એ સિવાયનું બધા જ એ દરજ્જો કુટુંબનો છે એ બાળક જન્મતાની સાથે આપોઆપ એને પ્રાપ્ત થઈ જતો હોય છે. ત્યાર પછી છે સામાજિક નિયંત્રણ. કુટુંબના નિયંત્રણો એવા જ છે કે જે સમાજના નિયંત્રણો હોય. તો એ બધા જ બાળક નાનું હોય ત્યારથી એમનામાં આપવામાં આવતા હોય છે. એટલે આપણે જેનો ઉછેર કરીએ છીએ એ ઉછેર કુટુંબ અને કુટુંબ ઉપર સમાજની બહુ વિશેષ અસર છે. એટલે એમના નિયંત્રણો એમની અંદર આવેલા જોવા મળતા હોય છે. કે સામાન્ય રીતે એક જન્મેલા બાળકને કઈ રીતે વર્તન વ્યવહાર કરવો એ ખ્યાલ નથી હોતો, પણ જ્યારે એ બાલ્યકાળમાં હોય ત્યારે એમને કુટુંબના વર્તન વ્યવહાર અને કુટુંબની રોકટોક દ્વારા આ બધી વસ્તુઓ શીખવવામાં આવે છે અને એમના ઉપર નિયંત્રણ લાવવામાં આવે છે. કે ભાઈ દીકરી છે તો ભાઈ આટલા વાગ્યા પછી તારે બહાર નથી જવાનું, એકલું ન જવાનું હોય, આમાં આમ કરીએ સારું નહીં લાગે, આ રીતે તારે કરવું જોઈએ. તો દીકરો હોય તો એને ઉદંડ થાય, ઉછું ખાય તો આપણે એને એમ કરતા રોકવામાં આવે છે. વડીલોનું આજ્ઞાનું પાલન કરવું જોઈએ. દરેક સાથે આપણે સંબંધો રાખવા જોઈએ. સામાજિક પ્રસંગો છે તો એમાં બાળકોની આવવાની ઈચ્છા ન હોય તો આપણે એને પરાણે લઈ જતા હોઈએ છીએ કે એમાં તારે હાજરી આપવી જરૂરી છે, આવું કરવું જોઈએ. અહીંયા આપણે આ ધાર્મિક પ્રસંગ છે તો એમાં આપણે બધાએ સાથે રહેવું જોઈએ, ભાગ લેવો જોઈએ. કપડાં પહેરવાના છે તો આવા કપડાં આપણે આપણા સમાજ માટે યોગ્ય નથી. આ રીતના આપણા વર્તન વ્યવહાર આવા આપણા કપડાં ન હોવા જોઈએ. એ બધી જ આપણું જે છે એ સામાજિક નિયંત્રણ છે અને એ દરેક સમાજ મુજબ એમની અંદર જોવા મળતું હોય છે અને એ હંમેશા પરિવર્તનશીલ પણ છે. તો એ પ્રમાણે સમાજમાં કઈ રીતે રહેવું, સમાજમાં કેવું હોવું જોઈએ, તો એમનું માટેનું જે નિયંત્રણ છે એ સમાજનું નિયંત્રણ એ એમને કુટુંબનું નિયંત્રણ છે અને કુટુંબમાંથી એમને એ શીખવવામાં આવતું હોય છે. ત્યાર પછી મનોરંજનનું કાર્ય. આ બધા કાર્યો સતત પરિવર્તનશીલ છે એવું આપણે અગાઉ પણ કીધું કે સામાજિક નિયંત્રણ છે એ પણ હંમેશા પરિવર્તનશીલ રહેતું હોય છે. કે પેલા સ્ત્રીને અભ્યાસ જ કરાવવામાં ન આવતો તો એને કુટુંબમાંથી જ મનાઈ કરી દેવામાં આવતી હતી. તો હવે એવું નિયંત્રણ રહ્યું નથી. એટલે કે પરિવર્તનો સમય સાથે આવતા રહેતા હોય છે. એવું જ મનોરંજન માટેનું છે કે સામાન્ય રીતે જ્યારે ટીવી, મૂવી, મોબાઈલ એ બધું નહોતું ત્યારે પણ કુટુંબ છે એ જ મનોરંજન માટેનું ઉત્તમ સ્ત્રોત હતું. અને હું તો હજી આજે પણ કહીશ કે ટીવી, મૂવી, મોબાઈલ
જે તમને આનંદ નહીં આપે એ તમે તમારા કુટુંબના સભ્યો સાથે વાતો કરો, એમની સાથે હળો મળો, એની સાથે રમો, એમની સાથે ફરવા જાઓ, અને જે આનંદ આવશે એ આમાંથી આવતા હોતા નથી. ટીવીમાં તમે કોઈ હાસ્ય જોક્સ સાંભળશો અને એ હસવું આવશે તો એ મર્યાદિત હશે, પણ તમે બધા સાથે ઘરમાં બેઠા હોય ને કોઈ એવી વાત નીકળે અને તમે જે હસો એ હાસ્ય અને પેલું જોક સાંભળીને હાસ્યમાં તમને પરિવર્તન અનુભવ્યું જ હશે. એટલે મનોરંજન માટે કુટુંબ અને કુટુંબના સભ્યો એ સૌથી ઉત્તમમાં ઉત્તમ છે. એ જ રીતે અગાઉ પણ મેં કીધું એમ કે બાળક કિલકિલારી કરતું હોય, બાળક પિતાના ખોળામાં આવવા એને તેડવા માટે એ ઊંચું નીચું થતું હોય, તો એ જે આનંદનો અનુભવ છે એ બીજા કોઈ પણ આનંદો એને આપી શકતા હોતા નથી. એ જ રીતે પતિ પત્નીનો સાથે સમયગાળો જે સમય ગાળે છે એ જે મનોરંજન, એ જે આનંદ આપે છે એ આવા ભૌતિક સાધનો છે એ કોઈ જ આપતા નથી. એટલે ખરેખર જોઈએ તો મનોરંજન એ માનસિક શાંતિ સંતોષ માટે અગત્યનું છે, અને એમનું કાર્ય એ કુટુંબ દ્વારા કરવામાં આવે છે. એટલે મનોરંજનની સાથે સાથે લોકોને એમાંથી પ્રેમ પણ મળે છે, હૂંફ પણ મળે છે, સંતોષ પણ મળે છે, આનંદ પણ મળે છે, અને એ રીતે વ્યક્તિ સુખ, સંતોષ અને આનંદ પ્રાપ્ત કરે છે. અને આપણો જીવનનો અંતિમ ધ્યેય આ જ હોવો જોઈએ કે આપણને આપણા કાર્યોમાંથી, આપણા જીવનમાંથી સુખ, સંતોષ અને આનંદ પ્રાપ્ત થાય. પૈસા એ એમ ગૌણ વસ્તુ છે. પૈસાથી આપણને સુખ પ્રાપ્ત થતું નથી, આનંદ પ્રાપ્ત થતો નથી. એ ખાલી માત્ર આપણને ભ્રમ છે, અનુભવ બતાવે છે કે એક ગરીબ કુટુંબ છે પણ સાથે બધા રહેતા હોય તો એને સરસ આનંદ પ્રાપ્ત થતો હોય છે. એની સામે પૈસો ઘણો બધો હોય પણ દરેકના બંગલા, દરેકના રૂમ સેપરેટ હોય અને એકલવાયા જીવતા હોય તો એમને આનંદનો અનુભવ થતો હોતો નથી. એટલે મનોરંજન એ અત્યારનું મનોરંજન છે જે ભૌતિક સાધનોથી, એમના માટે નાણાં જોઈએ છે, પણ જે કુટુંબ દ્વારા મનોરંજન મળે છે એમના માટે કોઈ નાણાંની આવશ્યકતા નથી. બાળક ખિલખિલાટ હસે અને કુટુંબના બધા જ સભ્યો હસી પડે તો એમના માટે કોઈ નાણાંની જરૂરિયાત નથી, ગરીબ પણ પ્રાપ્ત કરી શકે છે. એટલે મનોરંજન એ પણ કુટુંબનું સૌથી મહત્વનું કાર્ય છે. પછી છે વહીવટી વ્યવસ્થાનું કાર્ય. કુટુંબ એ પણ એક સંસ્થા છે, સમાજ એ પણ સંસ્થા છે. સમાજનું નાનું સ્વરૂપ એટલે કુટુંબ. સમાજને સુચારુરૂપથી ચલાવવું છે, કુટુંબને સુચારુરૂપથી ચલાવવું છે, તો એમના માટે વ્યવસ્થાપન અતિ આવશ્યક છે. આ વ્યવસ્થાપનની અંદર વહીવટી વ્યવસ્થાપન એટલે કાર્ય છે એની વહેંચણી કરવાની હોય, નાણાંની વહેંચણી કરવાની હોય, એટલે આર્થિક બાબત હોય કે કોઈ પણ હોય તો એમનું વ્યવસ્થાપન યોગ્ય હોય તો કુટુંબના દરેક સભ્યોને ન્યાય આપી શકાય. આપણું જે ધન છે એ શારીરિક ધન અને માનસિક ધન અને આર્થિક ધન એમને આપણે સરસ રીતે વાપરી શકીએ તો એ વહીવટી વ્યવસ્થા છે એમનું કાર્ય પણ આમની અંદર થતું હોય છે. વહીવટી વ્યવસ્થાની અંદર કાર્યની વહેંચણી હોય તો મેજોરિટી સ્ત્રી છે એ વડી સ્ત્રી એ કુટુંબનામાં કાર્યોની વહેંચણી કરતી હોય કે પોતે શું કાર્ય કરશે, કુટુંબના નાની વહુઓ છે એ શું કાર્ય કરશે, દીકરીઓ છે એ શું કાર્ય કરશે, બાળકો છે શું કાર્ય કરશે. એટલે કાર્યની
એ કાર્ય બરાબર થયું ન થયું, એમના માટે કોઈ મદદની જરૂરિયાત હોય, કંઈ તકલીફ હોય, તો એ બધું વહીવટી બાબતો છે એમની વ્યવસ્થા કરવામાં આવે છે. એવી જ રીતે નાણાકીય વહીવટો હોય તો એ પુરુષો સંભાળતા હોય છે કે ભાઈ કઈ રીતે નાણાં છે એનો ઉપયોગ કરવો, ઘર માટે કેટલા વાપરવા, તો એ બધું. એટલે જેમ રાજ્ય અને રાષ્ટ્ર માટે જે વહીવટની વ્યવસ્થા છે એવી જ કુટુંબમાં પણ વહીવટી વ્યવસ્થા છે. અને આ વહીવટી વ્યવસ્થા કુટુંબના વડા છે એમના હાથમાં રાખવામાં આવે. કેમ કે વ્યવસ્થા તો એક પાસે જ હોય તો જ એ બધું વ્યવસ્થિત સચવાઈ રહે. સૌ પોતપોતાની રીતે કરે તો એમાં કોઈ વ્યવસ્થા હોતી નથી. એટલે એક વ્યક્તિ છે એ બધા પાસેથી આ કાર્ય સંભાળી અને કરાવતું જોવા મળે છે. તો આવું વહીવટી વ્યવસ્થાનું કાર્ય છે કે જેમને પરિણામે કુટુંબ છે એ શાંતિથી, પ્રેમથી, સારી રીતે રહી શકે. તો એ વહીવટી વ્યવસ્થા છે એ પણ કુટુંબ દ્વારા કરવામાં આવે છે. એમના માટે ધીરજ, અનુભવ એવા ઘણા બધા ગુણો છે કે જેમની એમને જરૂરિયાત છે. જો એ કુટુંબના વડીલમાં ન હોય તો કુટુંબ છે એ હંમેશા છીનભીન થઈ જતું જોવા મળે છે. એટલે વહીવટી વ્યવસ્થા છે એમનું પણ એટલું જ મહત્વ કુટુંબની અંદર રહેલું છે. અહીંયા કુટુંબના મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો અથવા તો પ્રાથમિક કાર્ય અને દ્વિતીયક કાર્ય અહીંયા પૂરા થાય છે.